સલીમ ઇમામ સાદિકને પૂછે છે કે જે કોઈ વ્યક્તિ બીમારી અથવા કોઈ પણ કારણસર ઇમામ હુસૈનની ઝિયારત માટે ના જઈ શકે, તેના બદલે બીજા કોઈને મોકલાવે, એના ખર્ચમાં મદદ કરે, તેનો સવાબ શું છે? ઇમામ સાદિકને પૂછે છે. કામિલુ ઝિયારતની રિવાયત છે. ઇમામને પૂછે છે એનો સવાબ શું છે? ઇમામ એને ફરમાવે છે કે 1 દિરહમ અગર એ ખર્ચ કરે છે, અગર કોઈને આપ્યા 10 દિરહમ, તો 1 દિરહમ અગર ખર્ચ કરે છે તો એના બદલામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઓહદના પહાડ જેટલો સવાબ લખે છે. 1 દિરહમ, 1 યુરો, 1 ડોલરના બદલામાં. ઓહદનો પહાડ કેટલો મોટો છે? જે ગયા છે એને ખબર છે. એટલો સવાબ અલ્લાહ એને લખે છે. બીજું, જેટલો પણ તે ખર્ચ કરે છે એનું અનેક ગણું એને દુનિયામાં અલ્લાહ પાછું વાળશે. પહેલા તો ઓહદના પહાડ જેટલો સવાબ 1 દિરહમના બદલામાં, વળી 1 દિરહમના બદલામાં અલ્લાહ એને અનેક ગણું કરીને પાછું વાળશે. અને ત્રીજું ઇમામ કહે છે, જે બલા એના ઉપર આવવાની હશે ને, અલ્લાહ એ બલાઓથી તેનું રક્ષણ કરશે. હવે કોન્ટ્રીબ્યુશન કરીને આપણે એક માણસને મોકલાવે છે, 1 યુરો આપે છે, ઇમામ ઇન્સ્યોરન્સ આપે છે એને કે એની બલાઓથી રક્ષણ થશે.